હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજે છે મા કુળદેવીમાંનો જન્મદિવસ છે, તો મા ખોડિયાલમાંનો તો બધા મિત્રોની હેપી ખોડિયાલ જયંતિ, કેમ કે આજે માનો વાર છે। તો જો મિત્રો અમે આજે ખોડિયાલમાંનું પૂજાપાઠ કરેલું છે, કેમ કે મારા મમ્મીએ ઓલરેડી કરીને ગયા છે। તો ચાલો મિત્રો તમને દેખાડું, તમને પણ દર્શન કરાવું। તો જો મિત્રો તો બધું રેડી કરીને જ ગયા હતા એ લોકો। હમણાં આરતીને કરીને વેમલી ગયા છે, વેમલીથી પછી આવી જશે, કેમ કે દર્શન કરવા ગયા છે। કે આજે કાલે રાતના છે ને સિસ્ટરના ઘરે વટી હતા, કેમ કે પહેલાં ઘરે કરાય નહીં। ચાલો મિત્રો આપણે છે ને પહેલાં દૂધ ગરમ કરી લઈએ, કેમ કે આપણે ફાસ્ટિંગ છે, કેમ કે નાસ્તો ના કરાય એટલે ફાસ્ટિંગ રહેશે। તો આપણે દૂધ ગરમ કરી લઈએ, દૂધ ગરમ કરી નાખીએ। તો ચાલો જો દૂધ ગરમ પણ દેખાડું તમને। તો આમાં ચા બનાવીશ ને આપણું દૂધ તૈયાર થઈ ગયું છે અહીંયા જો, કેમ કે દૂધ કઈ બની જાય ને, કેમ કે આ ગેસ ફાસ્ટ છે ને, દૂધ બની ગયું છે તો આપણે દૂધ પી લઈએ બેઠીને। તો ચાલો મિત્રો સિસ્ટરના ઘરેથી હવે છે ને જાય છે આપણે ટેસ્ટ, અહીંયા બાજુમાં શોપ છે ને ત્યાં લેવા જાય છે ફૂલ, કેમ કે સવાર પડી ગયું છે, કેમ કે પહેલું ખુલે નહીં, કાંઈક 8 વાગે ખુલે, તો હમણાં ખુલી ગયો હશે। તો હું કે પહેલાં ફૂલ લઈ આવું, કેમ કે ફૂલ નથી ને, થોડાક હતા એટલે ચરાવેલા હતા, તો હમણાં જરૂર છે ફૂલની। તો હું કે અહીંથી બાજુમાં પોસ્ટ ઓફિસ છે ને તો ત્યાંથી લઈ આવું। તો ચાલો મિત્રો તો દેખાડો લેસ્ટરમાં જો વરસાદ નથી પણ ઠંડી છે, ઠંડુ વાતાવરણ છે, વરસાદ જેવું છે પણ વરસાદ પડવાનો નથી, પણ ઠંડુ છે, તો ઠંડુ બહુ લાગે છે। તો ચાલો આપણે ચાલતા ચાલતા લઈ આવીએ પહેલાં જલ્દી, પછી પાછા ફૂલ ચડાવવાના છે। તો ચાલો મિત્રો ત્યાં પોસ્ટ ઓફિસમાં જોવા ગયા હતા આપણે, તો એમાં છે ને ફૂલ નથી, કેમ કે રસ્તા આવ્યા નથી એ લોકો કે ફૂલ। તો હવે આપણે છે ને ટેસ્કો જાય, કેમ કે ટેસ્કો મળી જાય, ટેસ્કોમાં સારા મળી જાય। તો અહીંયા નથી તો પાછું ચાલતું ટેસ્કો જાય। એ ફૂલ જરૂરી છે ને, તો મેં કેટલા ચાલતો જઈ આવું, કેમ કે ભગવાનને ચડાવવા માટે તો જવું જ પડે આપણે। તો ચાલો મિત્રો તો આપણે ચાલતા જઈએ, કોઈ ટેસ્કો ભૂગીને ડાયરેક્ટ ફૂલ જ લેવાનું છે, ખાલી ફૂલ લઈને પછી વટી આવશું, તો હું તમને દેખાડીશ ટેસ્કોમાં ફૂલ। તો ચાલો મિત્રો પૂગતે છે ને ખાલી 10-15 મિનિટ થશે આપણે પૂગવાની, કેમ કે અહીંથી થોડુંક દૂર છે, તો 10 મિનિટ થશે હાલવાની। તો કે ચાલતું જાય ને તો થોડો ટાઈમ લાગે, સાયકલ લઈને જાય ને તો જલ્દી પૂગી જાય। તો આપણે જલ્દી જાય। તો એ બીએંગ તો આપણે ફાઇનલી છે ને ટેસ્કો પૂગી આવ્યા છે। તો જો આ ટેસ્કો છે, ફાઇનલી છે ને ટેસ્કો પૂગી આવ્યા છે, કેમ કે ચાલતો હમણાં પૂગી આવ્યો મેં। તો ટેસ્કો અહીં બાજુમાં છે, આ ટેસ્કો આખો મોટો છે, તો અહીંથી ચાલતું તો હું તમને દેખાડીશ ફૂલનું સેક્શન આખું છે ને, ત્યાં ખાલી ફૂલ જ લેવા જવાનું છે આપણે। તો જલ્દી ફૂલ લઈ ને પાછું જલ્દી નીકળી જશું, પછી ટાઈમ હવે થશે બહુ, એટલે ચાલો જો અહીંથી ગેટ છે, હા ગેટ ખુલશે પછી જવાનું અંદર। તો જો આ ટેસ્કો આખો તો આ આખું ફૂલનું સેક્શન છે જો। અમારે કયા ફૂલ લેવા ચોઈસ કરી લે, કયો ફૂલ લેવાના છે, પછી ફૂલ લઈને પછી આપણે નીકળી જશું। તો ચાલો મિત્રો ચાલો આપણે જોઈ લઈએ, કયા સારા લાગે ને એ આપણે ફૂલ લેવાના છે। તો ચાલો મિત્રો ફાઇનલી છે ને ફૂલ લઈ લીધા, ચાલો આ 2 લેવાના હતા આપણે, તો લઈ લીધા છે। હવે છે ને આપણે ટીલ કરાવવા જવાનું છે, તો ચાલો આપણે આ ફૂલ લેવાના હતા, બે લઈ લીધા। તો ચાલો મિત્રો કરાવવા જવાનું છે, હવે ટીલ કરાવી આવીએ। તો ચાલો મિત્રો
તો આખો ટેસ્કો મોટો ટેસ્કો છે ને આમાં બધું મળે જો. તો આપણે છે ને ચાલો હવે ટીલ કરાવવા જઈએ મિત્રો. ફાઇનલી છે ને આપણે પે કરી દીધા ફૂલ લઈને હવે નીકળી ગયા ટેસ્કોથી. તો ફાઇનલી ફૂલ લઈ લીધા છે. તો ચાલો મિત્રો હવે જઈએ જલ્દી સેમ રસ્તા પર જ જવાનું છે આપણે ચાલતું. તો જલ્દી પૂગી જશું. ટાઈમ બહુ વાર લાગશે તો મેં કે જલ્દી ફાસ્ટ આવીએ. તો ચાલો મિત્રો તો આપણે જલ્દી પૂગી જાય ઘરે. તો ચાલો ફાઇનલી છે ને આપણે ઘરે પૂગી આવ્યા ટેસ્કો શોપિંગ કરીને. તો હવે ભગવાનને છરાવવાના છે ફૂલ. તો અડધા છરાવવાના છે એમાં અને અડધા ત્યાં કુંડામાં રાખવાના છે. તો જે છરાવવાના હશે ને તો એ છરાવી દઈશું. તો જો સાંઈ ફાઇનલી ઘરે. તો ચાલો મિત્રો અમારે જો થઈને આવી ગઈ છે ટીસુ. જો કેટલું મસ્ત તૈયાર થઈ ગઈ. અહીં છે ને ટીસુ. અમારા ડીસી તૈયાર થઈને આવ્યા છે. અમારા રાકેશ અહીંયા તૈયાર થઈને બેઠી છે. તો પૂગી આવશે સિસ્ટર અને જીજુ ને પપ્પાને. તો હમણાં એ લોકો આગળ પૂગી આવશે. પછી આમાં જે કરવાનું હશે ને પાછું થોડું કામ કરવાનું છે. ફૂલને લાવેલો છે ને તો એ લગાવવાના છે. તો આપણે બધા લગાવી લઈએ થોડાક. તો ચાલો જાઉં ટીટી તૈયાર થઈને આવી ગયા છે. ટીટી પૂગી આવ્યા છે. તો મારા ભાભીને તૈયાર થઈ ગયા છે. તો જો અંદર છે તો તૈયાર થઈ ગયા છે. તો અમારે અંદર તો જવાય નહીં પણ બહારથી લઈ લેશો અમે. તો અમારા જૈનીશ ભૈયા જૈનીશ મિતાંશ ચલો બાઈને રેડી કરી નાખી છે. પુશિયરમાં નાખી દીધી છે. તો ચાલો તો મારા મુતેન્દ્રભાઈ ચાલો તો જો બાઈ સુઈ જાય ને પાછું તો હું કે જલ્દી પગલાં પર લે. તો જો બાઈ સુઈ ગઈ છે. તો અમારા મિતાંશ નેપી લઈને માટે જઈ દીદી માટે લઈને જઈશ નેપી. તમારા ભાભી અહીં તૈયાર થઈ ગયા. તો જો અમારા મોટા ભાભી આ થઈ ગયા તૈયાર. તો ચાલો અમારા ચેનીઝ પણ તૈયાર થઈશ. ચાલો અમારા પૂરી માસી પણ તૈયાર થઈ ગયા. તો ચાલો તો બધા ત્યાં જમવાનું છે એટલે બધે ત્યાં રહેવાના છે. ત્યાં જમવાનું રાખેલું છે ને કેમ કે ખોયામાં બેઠેલું છે ને એટલે જમવાનું ત્યાં રાખેલું છે. તો જો બધા તૈયાર થઈ ગયા છે અમારે. તો હવે અમે લક્ષ્મી લઈને જાય છે ત્યાં પગલાં પાડવા માટે. તો ચાલો અમારા બધી તૈયાર થઈને જાય છે હવે સિસ્ટરના ઘરે. હોવા દો હવે અમે સિસ્ટરને વેઇટ કરતા લગભગ આવે છે સિસ્ટર પણ. તો ચાલો જય તો જો બધા ત્યાં જો અમારી મિતાન જલ્દી ચાલો એમ કરે છે. તો ચાલો મિત્રો ફાઇનલી પૂગી આવે છે સિસ્ટરના ઘરે બાઈને લઈને. તમારે જેની જ તૈયાર થઈ ગઈ છે. તો ફાઇનલી પૂગી આવે છે. તો હવે પગલાં પાડવાના છે. પગલાં પાડીને પછી અંદર લેવાના છે બાઈને. જો બલૂનને ફૂંકીને રાખ્યા છે. આવી ગયા છે. તો હમણાં સિસ્ટર લેવા ગયા છે. હવે બી તૈયાર થઈ ગયા છે. જો થાળી રેડી કરી નાખી છે અહીંયા. સિસ્ટરની થાળી રેડી કરી નાખી છે. આમાં પગલાં પાડવાના છે. દેખાય આય મોગલ દેખાય મારી માવડી દેખાય મારે ઘેર લક્ષ્મી નો અવતાર. મારે ઘેર લક્ષ્મી નો અવતાર. મારે ઘેર દીકરી નો અવતાર. એ લાડકડી ને જોવ જ્યારે જ્યારે મારે
ત્યારે અમે મોગલ દેખાય મને તો મોગલ દેખાય લાડકડીને જોવ જ્યારે જ્યારે ત્યારે અમે મોગલ દેખાય મને તો મોગલ દેખાય મોગલ દેખાય મોગલ દેખાય મોગલ દેખાય મોગલ દેખાય મોગલ દેખાય મોગલ સવારે ફૂલ આવ્યા હતા ને ડેસ્કોટી તો હમણાં એ પેલું કાચનું લઈ આવ્યા છે તો એમાં ખોલી અને પછી એમાં હું કોને શકું તો જરાક એને એવી કાઢી અને પછી એને મૂકી દીધા છે કુંડામાં કેમ કે જે ખરાબ હતા ને તો એ બધી કાઢી નાખ્યા પાંદરાને તો હવે ફાઇનલી મૂકી દેશે મિત્રો ફાઇનલી છે ને રેડી કરી નાખ્યું છે આપણે આરતીનો સમય થઈ ગયો છે અહીંયા થાળી રેડી કરી નાખી છે પ્રસાદ રેડી કરી નાખી છે અહીંયા પ્રસાદ રેડી થઈ છે ફ્રૂટ અહીં લાપસી પ્રસાદ રાખી છે તો ચાલો મિત્રો બધા તૈયાર થઈ ગયા છે पगला पाड़ा माए आंगनिया जवाना पगला पाड़ा माए आंगनिया जवाला माए सुखड़ा छलकाया
ને ચોખા લેવા જાવે ઉતારો આરતી ખોડલમાં જે આવ્યા ફાઇનલી છે ને આરતી થઈ ગઈ છે. તો ચાલો તમને પણ આરતી લેવી છે. ચાલો બીજા ખાનામાં તો ચાલો મિત્રો ફાઇનલી કેક કાપવાનો છે. હવે આરતી થઈ ગઈ એટલે કેક કાપવાનું છે. તો કેક લઈ આવે છે. કરી હાલો.
છે ને કેક કપાઈ ગયો છે તો હવે જમવાનું રેડી કરવાનું છે કેમ કે બધા જમવા બેઠવાના છે આપણે તો ફાસ્ટિંગ છે ફ્રૂટ ખાવાના છે બધા જમવાના છે ને તો એના માટે બનાવેલું છે તો દાળ ભાત આપણે ખાલી ફ્રૂટ ખાવાના છે થોડું રાખ્યું ખાલી એકલું ફ્રૂટ રાખ્યું ફાસ્ટિંગ ચાલો મિત્રો આપણે જમી લઈએ આપણું રેડી ચાલો મિત્રો જમી લઈએ રેડી તો ચાલો મિત્રો બધા મિત્રોને બાય જય શ્રી કૃષ્ણ જય